ભરૂચ એસઓજી પોલીસે બે અલગ અલગ સ્થળેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે બેને ઝડપી પાડી 6,000ની દોરી અને એક્ટિવા મળી કુલ 56,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એસઓજી ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે ભરૂચ લાલ બજાર પોલીસ ચોકી કતોપર બજાર વિસ્તારમાં એક સચિન સપન નામનો ઈસમ એક પીળા કલરની કાપડની થેલીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરવા નીકળેલ છે। જે બાતમીના આધારે કતોપર ઢાળ પર તપાસ કરતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 4 બોબિન સાથે તે મળી આવેલ ₹2400ના મુદ્દામાલથી વધુ તપાસ અર્થે કબજે કર્યો હતો। તે ઉપરાંત ભરૂચ ગોકુળનગર તાળિયાથી બંબાખાના તરફ એક સંજય વસાવા નામનો ઈસમ એક્ટિવા મોપેડ નંબર GJ16DJ 4892ની ડેકીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાણ કરવા નીકળ્યો હોવાની બાતમી પણ મળી હતી। જે બાતમીના આધારે ગોકુળનગર તાળિયા જવાના રસ્તા પર જઈ તપાસ કરતા 6 પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબિન સાથે તે મળી આવ્યો હતો। ₹3600ની દોરી તેમજ એક્ટિવા મળી 53,600નો મુદ્દામાલ જપ્ત કરી બંને વિરુદ્ધ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।